રામ, જય માતાજી, જય મામાદેવ। કેમ છો બધા મજામાં? આજે રવિવાર હે, તારીખ આજે 16 હે ને આજે અટાણે વાગ્યા હવારના 4:45 વાગ્યા। એટલે હર્ષિતભાઈ છે ને જે શ્રી રામ સ્વિમિંગ ક્લબ દ્વારા ચોપાટી ઉપર મેરાથોન જે દોડનું આયોજન કરેલું છે ને એમાં રહ્યું છે। તો હાલો હવે હર્ષિતભાઈને ઉઠાડવાનું બાકી હે। ઉઠી ગઈ, ચાય બની ગઈ, હવે એને ઉઠાડી ચા પીવડાવી રેડી કરીને લઈ જાઉં ત્યાં 5 થી 5:15 5:30 સુધીમાં પહોંચી જવાનું હે એટલા માટે। તો હવે હમણાં હાલો હર્ષિતભાઈને રેડી કરીએ ને આગળ તમને બતાવીએ કે આગળ મેરાથોનમાં શું થાય શું નહીં। હર્ષિતભાઈનું તો જો કે એ હજે 8 થી 10 વર્ષના ઓલામાં હે એટલે એને કંઈ નંબર કે એવું કાંઈ ના હોય, બધાને સરખા એમ, કોઈ પહેલો નહીં કોઈ છેલ્લો નહીં એમ, મતલબ કે બધાને સરખો મેડલ જ મળે એટલે કોઈ આપણે વાંધો નથી। એક મતલબ કે આવી બધી જે એક્ટિવિટી થાય એની અંદર છોકરા પાર્ટિસિપેટ કરે તો એને કંઈક જોવા જાણવા મળે, કંઈક ઉત્સાહ થાય અને કંઈક બોડીમાં એને બિચારાને આમ નાના છોકરા છે તો એમ એને કંઈક આવું જોવે કરે અને સ્વસ્થ અને હેલ્ધી રહેવા માટે કંઈક એક્ટિવિટી કરે તો સારું કહેવાય ને। હાલો તો હવે મોડું થઈ જાય પછી આગળની બ્લોગ બનાવ્યું ને બતાવું કે આગળ એમાં શું છે શું નહીં। હાલો તો ફટાફટ રેડી થઈને પહોંચી જાય ચોપાટી। આપણે ચોપાટી પહોંચી ગયા છે, જોઈને ઝુંબા ચાલુ થઈ ગયા છે, બધાય સરસ મજાના આ લોકો ઝુંબા કરાવે છે, બધી પબ્લિક નાના મોટા બધાય જો ઝુંબાનો મોજ માણ્યા। શિયાળાની સરસ મજાની ઠંડી ઠંડી સવારમાં કેવી મજા આવે ઝુંબા કરવાની। આમ તો આપણે પથારીમાં પડ્યા હોય ને તો આળા થાય કે ઊભું નથી થવું પણ હકીકતમાં ઉઠીને આવી રીતે આમાં ક્યાંય બહાર નીકળીએ ને તો એકદમ મજા આવે। કેટલા બધા છોકરામાં રોશદભાઈ તો હજી નીંદરમાં છે, જોવો હોય તો ઓલા જાદુની જેમ હલતો હતો। જો નાના મોટા બધી એજના માણસો આમાં ઝુંબા કરે અને કેટલા સિનિયર સિટીઝન એવા છે કે જેની જો આમાં બધીમાં પાર્ટિસિપેટ કર્યું। એટલે આપણે ખરેખર આવી રીતે બહાર નીકળીએ ને કંઈક જોઈએ ને તો ખબર પડે કે ના બહાર નીકળવું જોઈએ, કંઈક એક્ટિવિટી કરવી જોઈએ, હેલ્થ માટે કંઈક જોવું જોઈએ, બહુ મસ્ત મજા આવે। જો કે ઝુંબાનું મ્યુઝિક તો આમાં અલાઉડ ન હોય એટલે આપણે ના મૂકી શકીએ, એટલે એટલા માટે મ્યુટમાં ઝુંબા જોવાના છે બધાને। આમાં નાના છોકરા તો એવી મસ્ત એનર્જી છે ને એવા સરસ ઝુંબા કરતા હતા, એને જોઈએ ને તો આપણું મન ખુશ થઈ જાય કે ના ખરેખર મસ્ત ઝુંબા મારે, કેવા મસ્ત બધા એન્જોય કરે, મજા કરે ને ઝુંબા કરે છે, નાના મોટા બધી એજના ભેગા થયા। અત્યારે જો હવે આપણા માનનીય અર્જુનભાઈ મોઢવાડિયા છે એ પણ આવી ગયા છે, મંજુભાઈ માંડલિયા છે એ પણ આવી ગયા છે, એનું બધાય સ્વાગતને સન્માન કરે છે। એ પણ આમાં આ બધી એક્ટિવિટીમાં જોડાવા માટે રેડી છે ને એ પણ જો અત્યારે અહીંયા વહેલી સવારમાં પહોંચી ગયા છે તો બધા એનું સ્વાગત કરે। હવે બસ ઝુંબા થોડાક એક રહ્યા છે 2-3 મિનિટ થાય ને એટલે ઝુંબા થઈ જાય પૂરા અને પછી બધી રેસ માટેનું જે છે એ મેદાનમાં હમણાં બધાને ગોઠવી 21 કિલોમીટર છે, 10 કિલોમીટર છે, 5 કિલોમીટર છે, 2 કિલોમીટર છે। 5 કિલોમીટરમાં એક ફન રન છે કે જે એમને નોર્મલી બધી એજના લોકો એની અંદર પાર્ટિસિપેટ કરી શકે એના માટેનું એ ફન રન છે। હવે બસ આ લોકો બોલે છે કે લાસ્ટ હવે અડધી મિનિટ 1 મિનિટ જેવું હે પછી ઝુંબા પૂરા થશે અને હવે ચાલુ અને સન્માન માટે આ સંકલ્પ લઉં છું કે મારા રોજિંદા જીવનમાં વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ અને આયાતી વસ્તુઓના બદલે વૈકલ્પિક એવી સ્વદેશી વસ્તુઓને જ અપનાવીશ। ઘર, કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય વસ્તુઓને પ્રાથમિકતા આપીશ। ગામ ખેડૂત તથા કારીગરોનું સમર્થન કરીશ। સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન માતા કી જન મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા। પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉચ્ચલ બંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધિ તરંગા। तव शुभ नामे जागे तव शुभ
आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की वंदे मातरम। જો બધા બીજા લોકો દોડવામાં જે પાર્ટિસિપેટ કરેલા હતા એ નીકળી ગયા. હવે ફાઇનલી 2 કિલોમીટર વાળાનો વારો છે. છોકરાઓ સરસ મજાના જો લાઈનમાં ઊભી ગયા છે. ઉત્સાહ ને જોશમાં બહુ છે. હર્ષિતભાઈ તો વાતું જ કરે છે. હવે જો આ લોકો સરસ મજાના 1 2 3 કરીને એ લોકોને સ્ટાર્ટ આપે છે. એટલે છોકરા ભાગશે. અમે આજ વખત તો નાના છોકરાએ બહુ પાર્ટિસિપેટ કર્યો. દર વખત એટલા ના હોય, પણ આજ વખત તો છોકરામાં આમ જો તો આમ ઝુંડની જેમ આવી પડ્યા. હર્ષિતભાઈ તો વાતું કરવામાં જ છે એના ફ્રેન્ડ હારે. સરસ મજાના છોકરા ભાઈ ઉત્સાહમાં છે. એની હારે અમે પેરેન્ટ્સ એ ઉત્સાહમાં છે કે છોકરાઓનું શું થશે શું નહીં થાય એ જોઈએ છે. સ્ટાર્ટ આપ્યું જો છોકરા ભાગ્યા, બાકી ઝુંડમાં ભાગ્યા છે. આમાં તો અમુક વરી પડતા જશે, અમુક વરી ભાગશે. આ લોકો સ્ટ્રિક્ટલી કહે છે કે તમે ધ્યાન રાખો. હવે એની પાછળ આ 5 કિલોમીટર ફન રનવાળા છે ને એ લોકોને જવાનું છે. એટલે હવે 2 કિલોમીટરની પાછળ હવે આ લોકો મોટા જવા માંડ્યા છે. મોટા તો જો વ્યવસ્થિત જાય એટલે પડવાની બીક ના લાગે. આ લોકો જો અમુક છોકરા રિટર્ન થવા માંડ્યા છે. જે પહેલાં ગયા હતા એ આ છોકરા રિટર્ન આવવા માંડ્યા છે. હજી આ લોકોની રેસ જવા માટે છે. હવે જો આ છોકરા આવવા માંડ્યા છે પાછા રિટર્નમાં. બધા જે અમુક આગળ હોય ને 5 કિલોમીટરવાળા એ લોકો આવવા માંડ્યા છે. 2 કિલોમીટરવાળા હવે આવશે. આ બધા 5 કિલોમીટરવાળા છોકરાઓ છે. 2 કિલોમીટરવાળા હવે આવશે. આવી ગયો હર્ષિત, આવી ગયો 2 કિલોમીટરવાળા આવ્યા. વાહ ભાઈ વાહ, બહુ જોશમાં આવ્યો હર્ષિત ને ન્યાશુ ને બધા આવી ગયા. હવે હર્ષિતભાઈ ફિઝિયોથેરાપી કરે છે. પગ દુખી ગયા છે. અહીંયા બધી ફેસિલિટી છે, મેડિકલની, ફિઝિયોથેરાપિસ્ટની. હર્ષિતને હસવું બહુ આવે ફિઝિયોથેરાપિસ્ટ કરે છે એટલે. સરસ મજાની મેડિકલ ને બધું સરસ પ્રોવાઈડ કરે છે એ લોકો. નાસ્તો આપે છે, ફૂડ આપે છે, એટલે સરસ મજાની બધી સગવડ બહુ સારી છે. હવે આ લોકો પહેલાં ફિઝિયોથેરાપિસ્ટ કરી લે, પછી પાછા નાસ્તો કરવા જશે. ફિઝિયોથેરાપિસ્ટનું ચાલુ છે. ને હર્ષિતભાઈને તો વળી ખબર નહીં કંઈક અલગ જ હસવું આવ્યા રાખે ઘણીએ ઘણીએ. બહુ પગ દુખે છે, બહુ પગ દુખે છે એવું કરે છે.